જ્યારે માતૃશક્તિને સમાનતા અને અધિકાર આપવાની વાત હોય ત્યારે આ દેશની મહિલાઓ બધું જોઈ રહી છે. ઇતિહાસ યાદ રાખશે કે કોણ તેમના અધિકારો માટે ઊભું હતું અને કોણે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો. કોંગ્રેસે કરેલું આ નારી શક્તિનું અપમાન આ દેશ ક્યારેય સહન નહીં કરી શકે. હાર ભલે કોંગ્રેસ મહિલાઓનો અધિકાર છીનવી જશ્નના મૂડમાં હોય, પરંતુ કોંગ્રેસને દેશની માતૃશક્તિ હંમેશા જવાબ વોટથી આપશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે. હાર જીત નક્કી 26 તારીખે થશે, પણ જ્યારે બેટિંગ કરવાની વાત આવે છે ત્યારે રીવાબાને ભાજપ મેદાનમાં ઉતારે છે અને રાજકોટ એ સૌરાષ્ટ્રની પોલિટિકલ પીચમાં ખૂબ અગત્યની પીચ છે અને એમના હોમ પીચથી ખૂબ નજીક છે. આજની પ્રેસ કોન્ફરન્સ આમ તો મેં કવર કરી છે. બહુ ટૂંકમાં જવાબ જોઈએ છે કે શા માટે ભાજપ એવું કહે છે કે આ કોંગ્રેસે અન્યાય કર્યો છે. કારણ કે કોંગ્રેસનો દાવો છે ને કે આ પ્રકારનું બિલ પાસ કરવાથી કોઈ ફાયદો નહોતો. એ એમની એક મહિલા વિરોધી માનસિકતાને છતી કરે છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર, એનડીએની સરકાર, ચાહે કેન્દ્ર સરકારમાં હોય, રાજ્ય સરકારમાં હોય, આપને એક જ વાતથી આપનો જવાબ મેળવી શકશો કે દીકરી જન્મે અને વૃદ્ધત્વ પામે ત્યાં સુધી આ સરકાર વડીલ બની, વાલી બની અને મહિલાઓના પડખે ઊભી છે. વાલી દીકરી હોય, સુકન્યા સમૃદ્ધિ યોજના હોય, કુંવરબાઈનું મામેરું હોય, ડ્રોન દીદીની યોજના હોય, સ્વસહાય જૂથોના માધ્યમથી બહેનોને આત્મનિર્ભર કરવાની વાત હોય, વિધવા સહાય, આયુષ્માન ભારત, જનધન યોજના, મુદ્રા લોન અને એની સાથે સાથે કન્યા કેળવણી, શિક્ષણ વિભાગથી હું સંકળાયેલી છું ત્યારે નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજના. તો આપ જુઓ કે આ પ્રકારની યોજના, આ પ્રકારના પ્રકલ્પોને જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર મહિલાઓ માટે લઈને આવતી હોય અને કોંગ્રેસના સમયમાં પણ આ બિલને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈને કોઈ કારણોસર બરાબર ત્યાંના નેતાઓની માનસિકતા કહી દો, ત્યાંના પૂર્વ અધ્યક્ષતાની માનસિકતા કહી દો. શર્મસાર બાબત તો એ છે કે એક મહિલાના માધ્યમથી જ્યારે પાર્ટી જે તે વખતે ચાલતી હોય છતાં પણ આ બિલને પારિત કરવામાં ના આવે, એનાથી મોટી દુઃખદ ઘટના દેશના ઇતિહાસમાં ક્યારેય પણ ના હોઈ શકે. બીજા ઓન ધ અધર હેન્ડ આદરણીય પ્રધાનમંત્રી શ્રીના મોદી સાહેબના નેતૃત્વમાં હંમેશા એમણે G20ની કોરમ હોય કે લાલ કિલ્લા ઉપરથી માતૃશક્તિના આધારે આ દેશનો વિકાસ શક્ય બને અને જ્યારે દેશની આદિ આબાદીના 50% ભાગમાં માતૃશક્તિ અને સ્થાનિક સ્વરાજમાં તો આપણે ગુજરાત નસીબદાર છે કે 50% બહેનોને ભાગીદારી કરવાની તક મળે છે. એ જ બાબતને કન્ટિન્યુ કરી અને દેશની સંસદમાં કે જુદા જુદા રાજ્યોની વિધાનસભામાં પણ બહેનોને અનામત મળે, બહેનોને તક મળે. જે બહેનો ઘરનું બજેટ બનાવે છે એ દેશનું બજેટ બનાવવા માટે પણ સક્ષમ છે. રીવાબા, એક સવાલ, અને આ તો ડિબેટેબલ છે ને, આ તો લાંબુ ચાલશે, કોંગ્રેસ આ કહે છે, ભાજપ આ કહે છે, આપણે એમાં નથી પડવું. એક તટસ્થ જવાબ મારે જોઈએ છે. કોઈ પણ પાર્ટી હોય, તારી તમામ પાર્ટીની બહેનો વતી સવાલ કરું છું, કારણ કે એ આંખે નહીં થઈ શકે, હું આંખે થઉં છું. જ્યારે સત્તામાં ભાગીદારી માટે અનામતનો લાભ મળે છે, બિલ પાસ નથી કરવું, ભૂલી જાઉં, પણ સ્થાનિક સ્વરાજ્યમાં ચૂંટણીમાં જીતી પણ ગયા બેન, પણ સત્તાની ભાગીદારી એનો પતિ કરતો હોય છે. ફોન મોટાભાગે સરપંચના એના પતિ જોડે હોય છે. આગળ વધીને બીજું કહું કે જ્યારે મહિના અનામતની વાત આવે તો પુરુષને ન મળવાની હોય તો જ એની બેનને ટિકિટ મળે છે, એની પત્નીને. પણ એવું ક્યારેય બન્યું છે કે પુરુષ લડવા સક્ષમ હોય પણ એમ કે ના, આજે એની વાઈફને લડાવો, કારણ કે એ પણ સતત પાર્ટી માટે મહેનત કરે છે, તો શું થવું જોઈએ? મોટું એક્ઝામ્પલ હું પોતે છું. મારા હસબન્ડ પણ લડી શકે એ સક્ષમતા ધરાવે છે, છતાં એમણે મને તક આપી. અને અહીંયા જેટલા પણ માતૃશક્તિ ઉપસ્થિત છે, અમારા ધારાસભ્ય ભાનુબેન હોય કે દર્શિતાબેન હોય કે અમારા મહિલા મોરચાનું નેતૃત્વ સંભાળતી અમારી માતૃશક્તિ હોય, આપ જોઈ શકો છો કે સમય બદલાય એવી રીતના બહેનોના વિચારને મંચ મળે, તક મળે અને બહેનો પોતે અવાજ બની શકે એ માટેનું પ્લેટફોર્મ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આપવામાં જ આવે છે. અને હા, હું ખાસ ઘરના વડીલ સદસ્યોને પણ આપના મંચના માધ્યમથી એક વિનંતી કરું છું કે જ્યારે કોઈ મહિલાને જનભાગીદાર કરવાની તક મળે છે તો એમના વિચારોને મુક્તપણે અમલમાં મૂકવા દો. બહેનો સક્ષમ છે, શક્તિશાળી છે, બહેનોમાં કૌશલ્ય છે અને એમની પાસે નેતૃત્વ કરવાની પૂરેપૂરી ક્ષમતા એમના જીન્સમાં છે. તો એ એક સોશિયલ રિફોર્મેશનનો પણ વિષય છે. એટલે પેરેલલી આ બધું ચાલે છે, પરંતુ છતાં હવે ધીમે ધીમે આપણે એ દિશામાં ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યા છીએ. અને આ ફેરફારો જે છે એ ગ્રેજ્યુઅલ ફેરફારો છે. એક સોસાયટલ ટેબુને બ્રેક કરીને બહેનો બહાર નીકળે છે ત્યારે એમને તક તો મળે છે, પરંતુ એ તક એ પોતે એન્કેજ કરી શકે એ માટેનું મંચ પણ આપણે પ્રોવાઈડ કરતા હોય ત્યારે સોસાયટી ટેબુને બ્રેક કરી અને બહેનોને આગળ વધવા દઈએ. થેન્ક યુ.